થયા, આજે તો તાલીઓ પાડી પાડીને હાથના વેઢાય દુખાય છે. પણ નક્કર પુરાવા હોય, નક્કર આઈડિયોલોજી હોય તો સમાજ માટે બાબા ભરવાડને ખપી જવાનું થાય તો બી કામ કરવું છે. મેં આ લોકોને 2,51,00,000નું દાન આપ્યું, એ ભૂમિદાન હતું. પણ હું સમાજને કહેવા માંગુ છું કે આ રથ ફરે છે. હું સમાજને પહેલા બી કહ્યું હતું, આજ મારી વડા કાંકરેજની ટીમ ઊભી હોય સામે અને સાંભળતી હોય. હું ટોટાણા બાપુને ત્યાંય બોલ્યો હતો કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે આપશે તે, પણ બાબાભાઈ ભરવાડનું જે 3.5 કરોડનું જે પાયાથી માંડી અને અધતન જે દીકરીઓ માટે બધી જ વ્યવસ્થા, બધી જ સેવા કરવા માટે જે કરવું પડે, પાટણથી ક્યાંક દૂર યુનિવર્સિટી જવાનું હોય તેમના માટે બસો, એમના માટે ડ્રેસ કોડો, દીકરીઓ માટે સિક્યુરિટી, અને હું બાબા ભરવાડ હું વચન આપું છું સમાજને કે કદાચ આ પાઘડી પહેરાઈ હશે તો આ પાઘડીનું ઋણ નહીં જવા દઉં. કદાચ નવઘણજી ચિંતા હશે, મોગજીભાઈ ચિંતા હશે, મંગાજી ખાવાનું મૂકીને બેઠા છે, પણ હું સમાજને કહેવા માંગુ છું, બધી ટીમને કહેવા માંગુ છું, ચિંતા કરતા નહીં. બાબો ભરવાડા કન્યા સાત્રા લઈને પૂરી કરી આપશે. હું કહેવા માંગુ છું નવગણજી, કનુભાઈએ 11 આપ્યા, જ્ઞાનીબેને 5 લાખ આપ્યા, સમાજના દરેક આગેવાન બોલ્યા હોય, તમે જે ઉઘરાયા હોય, પછી હોસ્ટેલ ચલાવી તો પડશે ને. હે, આ પૈસા તમે એકેય મુહૂર્તમાં વાપરતા નહીં, હું પોતે એકલો પૂરું કરી આપીશ. અને તમને કહેવા માંગુ છું કે જેટલા પૈસા આવે એ સમાજની હોસ્ટેલમાં જે ખર્ચો થાય એના માટે જમા રાખજો. આજ સમાજ જેને જેને આપ્યું છે હિસાબ માંગશે ને ઉગણજી, તો અત્યારે તો ડિજિટલ યુગ છે. ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરની ચાપ દબાવો એટલે તરત હિસાબ આવી જાય. હું નવગણજી વિનયસિંહ, ડોક્ટર સાહેબ, મંગાજી, તમારી ઉપર એક આશા કે તમે આ સમાજનું નાવડું જે તરતું થયું છે એને પાર ઉતારશો. હું દીકરીઓને કહું છું